અમદાવાદ તાલુકામાં મગરોનો આતંક, 3 ગામમાં મગર દેખાતા સ્થાનિકોમાં ડરનો માહોલ છે। જીભઈપુરાથી કચ્છઈ જતા રસ્તા પર 12 ફૂટ લાંબો મગર દેખાયો હતો, ત્યારે વન વિભાગે રેસ્ક્યુ કરીને મગરને કાબૂમાં લીધો હતો। રેસ્ક્યુ દરમિયાન મગરે અધિકારીને ઈજા પહોંચાડી હતી। રીંછોલ ગામના વણઝારા ગામમાં જે ઘરમાં મગર ઘૂસ્યો હતો, ત્યારે 7 ફૂટ લાંબો મગર દેખાતા લોકોમાં ડરનો માહોલ છે। રીંછોલ ગામના વણઝારા વાસમાં આ 7 ફૂટ લાંબો મગર દેખાયો હતો। છેલ્લા 15-20 દિવસથી વરસોડા તળાવમાં એક મગર આવી ગયેલો, એની અમને જાણ થયેલી। પછી અમારી રેસ્ક્યુ ટીમનો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ થ્રુ ત્યાં આગળ મગરને પકડવા માટે રાતોરાત જાગીને પિંજરા મૂક્યા, બરાબર। એને પકડવાની તજવીજ હાથમાં ધરી, પણ એ મગર એકચ્યુઅલી પાણી વરસાદના કારણે પાણી વધી જવાથી એ મગર હાથમાં આવેલ નતો। એ બાદ પછી ગઈકાલ રાત્રે 2 વાગે કોલ આવ્યો કે અમૂલ ડેરી પાછળ જે રોડ બનેલો છે, સર્વિસ રોડ, એની પર એક મગર જોવામાં આવેલો છે।